ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 25 બુધવાર. અલગજી કહે છે કે નિરંજન જેમ કોઈ કુશળ તરવૈયો દરિયાના સંસાવાતના જલપ્રવાહની ઘૂમરીમાં ઘૂમરાઈ ગયો હોય અને કુદરતના પ્રકોપની સામે તે પણ તેની તાકાતના અભિમાનથી તેનો સામનો કરવા અશક્તિમાન હોવા છતાંય સામે બાથ ભીડવા મથતો હોય તો અંતે તે ઘૂમરીમાંથી તે બહાર નીકળી શકતો નથી ને જલપ્રવાહના અતિ ઉછળાટથી કેટલાય અંતરે દૂર ફેંકાઈને અંતે મોતને જ શરણે જાય છે. એમ અહીં પણ આ બંને ઘમંડીઓ અભિમાનના પ્રવાહમાં હવે તણાવા લાગ્યા. નિરંજનને અહીં પ્રશ્ન થયો કે હે અલગજી, પૂર્વે ભારતખંડમાં બહુ પુણ્યશાળી વર્ણાશ્રમના ધર્મમાં રહેનારા વેદોના પારંગત પ્રતિષ્ઠિત બ્રાહ્મણો હતા. તો પછી આ વેદોનું રહસ્ય લુપ્ત કેમ થતું ગયું? તે મને સમજાવો. અલગજી કહે છે કે હે નિરંજન, આ ઘોર કલિયુગમાં ભૂમિ પર વસનારા હાલતા ચાલતા જ્ઞાનામૃત પીવડાવીને સૌનો ઉદ્ધાર કરનારા બ્રાહ્મણો પોતાના નીચ ધર્મકર્મ ત્યજીને અવળે પંથે વળ્યા. આપણા વેદો ભૂતલના હીન બ્રાહ્મણોના હાથમાં આવ્યા. તે બ્રાહ્મણો કર્મભ્રષ્ટ થઈ દ્રવ્યના લોભથી આકર્ષાઈને વેદશાસ્ત્રોની મસ્કરી ઉડાડતા, યવનોને ખુશ કરવા ગમે તેમ બોલીને શ્રુતિનું જ્ઞાન એ મંદમતીઓ કરતા હતા. તેથી તેનું મંત્રસત્વ હતું તે લુપ્ત થઈ ગયું. પૂર્વે ભારત વર્ષમાં બ્રાહ્મણોનું ખૂબ જ માન સન્માન હતું. આ ભૂદેવોનું પૃથ્વી પરના દેવ તરીકે પૂજન થતું હતું. તેમને માન મળતું હતું. રાજા મહારાજાઓ પણ તેમના રાજમાં તેમના સ્થાનનું મહત્ત્વ જાણવી તેઓનું અભિવાદન કરતા હતા. રાજાઓ બ્રાહ્મણોને વિવિધ પ્રકારનું ઘણું બધું દાન દેતા હતા. તો પણ એવા નિસ્પૃહી બ્રાહ્મણો રાજાના અતિ કિંમતી અમૂલ્ય દાનોથી દૂર રહી આકાશવૃત્તિથી સદા પોતાના સ્વાચારમાં રત રહી સ્વાત્મતુષ્ટ થતા હતા. બ્રાહ્મણો જ્યારે અતિ સત્વાંશી ઉચ્ચારથી વેદ મંત્ર ભણતા ત્યારે ત્રિમૂર્તિ દેવો પણ તેમને સ્વાધીન થઈ હાજર રહેતા હતા. વિપ્રવચન કામધેનુ સમ, કલ્પવૃક્ષ સમ ગણાતું હતું. તેના મંત્ર પ્રભાવથી પર્વત એક નાનો તાતણો થઈ જતો હતો અને એક નાનો તાતણો મોટો પર્વત થઈ જતો હતો. આવો વિપ્રમંત્રના ઉચ્ચારનો પ્રભાવ હતો. ભગવાન વિષ્ણુ સ્વયં પણ વેદ વિભૂષિત વિપ્રને વેદના પૂજનથી પ્રભાવિત થઈને એ વિપ્રને પોતાનું દૈવત અર્પણ કરતા. આખું જગત દેવાધીન છે. દૈવત દેવ મંત્રાધીન છે. મંત્રો વિપ્રોને આધીન છે. ભગવાન શ્રી વિષ્ણુ સ્વયં કહે છે કે પહેલા વિપ્રો મહાન હતા. સંગદોષ, પરાન્નદોષ, દ્રવ્યદોષ આમ અનેક લોભવૃત્તિને કારણે તેમનામાંથી સત્વગુણ લુપ્ત થતાં તેઓ તમોગુણી થયા. હીન જાતિના સેવક થઈને દ્રવ્યલોભથી પોતાની બ્રહ્મવિદ્યાને વેચવા લાગ્યા. દૃષ્ટાચારી હીન યવનોની પાસે શ્રુતિનું ગાન કરવા લાગ્યા. આવા સંગીઓથી ભ્રષ્ટ થયેલા બ્રાહ્મણોને શ્રુતિ અધમાધમ કહે છે. આવા બ્રહ્મદ્વેષી, ઘમંડી અને બ્રાહ્મણોનું પણ અપમાન કરતા બ્રહ્મરાક્ષસ થાય છે. માટે હજી સમજી જાઓ. આવો અન્યને હણનારો દુર્બોધ તમને કોણે કહ્યો? હવે તમે અહીંથી જલ્દીથી દૂર જાઓ, નહીં તો તમે રોશો, મરશો. તમે તમારી પોતાની સ્વસ્તુતિ આચરી
યતિવર પાસે જયપત્ર માંગો છો? તમારો આ દુરાગ્રહ છોડી દો. તમારા હાથથી જ તમારા અંતને સિદ્ધને નોતરો છો. ગુરુજીએ પોતાની અતિ દયા દ્રષ્ટિ રાખી ખૂબ સમજાવ્યા તો પણ તેઓ માન્યા નહીં. એ ગમાર વિપ્રો જયપત્ર જ માંગતા રહ્યા. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. દયાર્દ્ર એ શ્રી ગુરુ તણા હિતકર વેણ રસાળ. ના સુણી દ્વિજ મત એ માગે પત્ર ગમાર. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 80 દોરો 128. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.